તમે જોઈ શકો છો કે આપણો એકદમ ટેસ્ટી ચટપટો એવો સંભારો બની અને તૈયાર છે। હાલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ બટાકા, કેપ્સિકમ, હળદર, આદુના સંભારાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો આપણે સંભારો, કેપ્સિકમ, બટેકું, લીલી હળદર અને આદુ, તો આ 4 વસ્તુનો આપણે નવી રીતે સંભારો બનાવશું। કેપ્સિકમ, બટેકા, હળદર અને આદુ, તો સંભારો બનાવવા માટે આપણે કેપ્સિકમ મોટી સાઈઝનું આવે તે લીધેલું છે, મીડિયમ સાઈઝનું એક આ રીતનું બટેકું લીધેલું છે। સંભારો બનાવવા આપણે કેપ્સિકમ, મરચું, બટાકું, આદુ, હળદર અને 3 ચમચી ચણાનો લોટ લીધેલો છે। તો આપણે હળદરને લાંબી સ્લાઇસમાં કટિંગ કરેલી છે અને આદુને પણ આપણે લાંબી સ્લાઇસમાં કટિંગ કરેલું છે। તો આપણે કેપ્સિકમ અને બટેકાને પણ લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લેશું। કેપ્સિકમને આપણે લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લેશું। આપણે તેમાંથી બીને આ રીતે કાઢી લેશું। તો આપણે આ રીતે કેપ્સિકમને લાંબી સાઈઝમાં કટિંગ કરી લેવાનું। તો આપણે આ બધું જ કેપ્સિકમ આ રીતે કટિંગ કરી લેશું। ત્યાર પછી બટાકાને પણ આ જ રીતે આપણે કટિંગ કરશું લાંબી સ્લાઇસમાં। તો આપણે બટેકાની આ રીતની પતલી સ્લાઇસ કરી લીધી છે। તો આપણે સંભારાનો વઘાર કરી લેશું। સંભારો આપણે કોરો રાખવાનો છે, તો આપણે તેલનો ઉપયોગ પણ ઓછો જ કરશું। આપણે વઘાર માટે 2 ચમચી તેલનો ઉપયોગ કરશું। તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે 1 ચપટી રાઈનો ઉપયોગ કરશું, 1 ચપટી જીરું, 1 ચપટી હિંગ। તો આપણે પહેલાં બટેકાને ઉમેરી દેશું। બટાકાને આપણે 2 મિનિટ સારી રીતે તેલમાં સતળાવા દેશું। 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે આદુની સ્લાઇસને ઉમેરી દેશું। તેને પણ આપણે 2 મિનિટ તેલમાં સારી રીતે સતળાવા દેશું। સંભારો બનાવવાની એકદમ સહેલી રીત છે। 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે હળદરને ઉમેરી દેશું। આદુ, હળદર અને બટાકા તેલમાં સારી રીતે સતળાઈ ગયા છે, તો આપણે કેપ્સિકમને ઉમેરી દેશું। તીખાશ માટે આપણે અડધા લીલા મરચાંનો ઉપયોગ કરશું। તો આપણે આ લીલા મરચાંનો ઉપયોગ ઉપરથી કરવાનો। તો લીલા મરચાંની જગ્યાએ તમે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। એ 3 મિનિટ સારી રીતે તેલમાં સતળાવા દેશું। ત્યાર પછી આપણે તેમાં ચણાના લોટને ઉમેરશું। તો આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો સંભારાને આપણે ચેક કરી લેશું। તો આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, તો અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી નાની ચમચી મરી પાવડર અને આપણે અડધા લીંબુનો રસ ઉમેરશું। એ મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું। સંભારો આપણે એકદમ સારો એવો ચડી ગયો છે, તો આપણે આ ચણાના લોટને ઉમેરી દેશું। લોટને આપણે મિક્સ કરી દેશું। એ સંભારાને 2 થી 3 મિનિટ ઢાંકી અને બફાવા દેશું, તેથી ચણાનો લોટ સારો એવો બફાઈ જાય। 3 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે સંભારાને ચેક કરી લેશું। તો તમે જુઓ છો કે સંભારો આપણો એકદમ સારો એવો બફાઈ ગયો છે। તો આપણે ચેક કરી લેશું તો કે સંભારો આપણો એકદમ સારો એવો બફાઈ ગયો છે। એ ગેસને બંધ કરી અને સંભારાને સર્વ કરી લેશું। તો તમે જુઓ છો કે આપણે એકદમ નવી રીતથી સંભારો બનાવેલો છે। જો તમે આ રીતે સંભારો બનાવશો તો બધાને બહુ જ ભાવશે। તો આપણે આ સંભારાને સર્વ કરી લેશું। તો આપણે આ સંભારો એકદમ નવી રીતથી જ બનાવેલો છે અને ચોક્કસથી તમે એકવાર આ સંભારો બનાવી અને ટ્રાય કરજો।
તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ ટેસ્ટી ચટપટો એવો સંભારો બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ. જો તમે આ રીતે સંભારો બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને રોટલી તમે ગમે તેટલી બનાવશો તો ઓછી જ પડશે. જો તમને આ સંભારાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવજો, તેથી સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે.